WE48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હાસોટ તાલુકાના ઘોડાદરા ગામમાંથી પોલીસે ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી 10,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। હાસોટ પોલીસ મથકના PSI PK રાઠોડ સહિત સ્ટાફ પેટ્રોલિંગ હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે ઘોડાદરા ગામમાં રહેતો સરાદ શિવાભાઈ વસાવા પોતાના ઘરે ગાંજાનો જથ્થો રાખી છૂટક વેચાણ કરે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 218 ગ્રામ ગાંજો મળી કુલ 10,000થી વધુના મુદ્દામાલ સાથે સરાદ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।